ખેડબ્રહ્મા તાલુકાના દેદોલવા ગામની મહિલા મુસાફરોએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માની ધન્યતા અનુભવી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની 750 બસો 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે, જેનો હજારો લાખો મુસાફરો લાભ લઈ 51 શક્તિપીઠ મહોત્સવ માણવા આવી રહ્યા છે। બસોમાં નિઃશુલ્ક મુસાફરી સાથે ચા, નાસ્તો અને પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને આયોજન બદલ સરકારનો આભાર માની રહ્યા છે। ત્યારે વડગામ તાલુકાના ગીડાસણમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો બસ દ્વારા અંબાજી ખાતે આવ્યા હતા। યાત્રિક મુસાફરોએ કોઈ પણ જાતની અગવડ વગર આવી શકે તેવું સુંદર આયોજન કરવા બદલ સરકારનો તથા એસટી વિભાગનો આભાર માન્યો હતો। મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે। અમે ગાંધીનગરથી આવીએ છીએ। અમારું ગાંધીનગર જૈન પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી અમે 39 યાત્રીઓ સરકારી બસમાં નીકળ્યા હતા। સવારે 5:30 વાગે બસ આવી ગઈ હતી અને અમે ખેડબ્રહ્મા થઈ અને એ રૂટ ઉપર થઈને આવેલા છીએ। ગાંધીનગરમાંથી 14 બસો મૂકેલી છે અને ગાંધીનગર જિલ્લામાં કુલ 70 બસો સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવેલ છે અને બસની અંદર અમને સરકાર તરફથી પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગબ્બર પરિક્રમા કરી અને પછી પરત ગાંધીનગરનું પાર્કિંગ જે અંબાજીમાં છે એ દર્શન કરીને ત્યાં જઈશું। ત્યાંથી બધાને પાછા એ જ બસમાં પરત લઈ જવામાં આવશે। ખૂબ સુંદર સગવડ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને એનો લાભ સૌ યાત્રીઓ સરસ રીતે લે એવી માને પ્રાર્થના કરું છું। આજે અમે અંબાજી ખાતે ખેડબ્રહ્મા તાલુકાની દેરોલવા ગ્રામ પંચાયતથી સરકાર દ્વારા જે બસો ફાળવવામાં આવી હતી એની અંદર અમે બધા બેસી અને સરસ રીતે અમને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું, પાણીની એ સાથે સગવડ હતી અને અમે અહીંયા સરસ ત્યાંથી પાર્કિંગની અંદર આવ્યા અને ત્યાંથી આરટીઓ સુધી જે રિક્ષા નિઃશુલ્ક હતી એની અંદર બેઠા અને ત્યાંથી અમે સરસ બસોની વ્યવસ્થામાં અહીંયા આવ્યા છીએ અને ખરેખર અમને બધા જોડે જ છીએ અને બધાને સરસ આજે આનંદ પણ થાય છે કે એક જ જગ્યાએ અંબાજી ખાતે 51 શક્તિપીઠ જે જુદી જુદી જગ્યાએ આપણે ફરીને ના કરી શકીએ, જે એક જ જગ્યાએ બધા જ તમામ 51 શક્તિપીઠોના ખૂબ સુંદર રીતે આપણે એમ કે દર્શન કરી શકીએ। એટલે અમે એમ કે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય અંબે। મારું નામ ભટોળ ફલજીભાઈ કરશનભાઈ। અમે મોટી ગીડાસણ ગામથી આવ્યા છીએ, વડગામ તાલુકો। અમે 40 થી 45 યાત્રીઓ આવ્યા છીએ। આ જે 51 શક્તિપીઠોનો અહીંયા છે કાર્યક્રમ એ ખૂબ જ સુંદર છે અને જે અમને મોટી ગીડાસણથી અંબાજી સુધી આવ્યા તેમાં પણ કોઈ અગવડતા પડી નહીં। સરકારશ્રીનો એ પણ બસ વ્યવસ્થા ખૂબ જ સારી હતી અને ત્યાં અમને ઉતાર્યા અંબાજી, ત્યાંથી અમને અહીંયા શક્તિપીઠો સુધી લાવવામાં આવ્યા। એ પણ કાર્યક્રમ ખૂબ જ સારો હતો। જે બસની વ્યવસ્થા હતી એ ખૂબ જ સુંદર હતી અને સરકારશ્રીએ જે આ શક્તિપીઠોનું માતાજીની શક્તિપીઠોના પ્રદક્ષિણાની યોજના કરી છે એ ખૂબ જ સારી છે અને આવો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે થઈ રહ્યો છે અને તમામ કેટલાય શ્રદ્ધાળુઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને કેટલાય શ્રદ્ધાળુઓ અલગ અલગ માતાજીનો અને બધા જ શક્તિપીઠોના દર્શન કરી રહ્યા છે। એક લાહો મળી રહ્યો છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।